ભગવાનને કરવું ચિત્તપટ ઉપર ભગવાનજી ભાઈ સોની ભગવાનજી ભાઈ એ ક્યાંક બાજુમાં આવ્યા હતા અને એમાં હું દેખી ગયો રસ્તામાં પગે લાગી. પહેલાં તો એની સ્થિતિમાં હતા, ધીમે ધીમે હેલા આવો આવો બાપા. પછી મારે આમું જોયું, પહેલાં જરાક ધ્યાન ઓછું આવ્યું. આમું જોયું એટલે મને શાંતિ થઈ. આવો બાપા આવો. આમ કહેવાય મારા આંગણે આવ્યા. આ ઘર જૂનું ઘર હતું. આ જૂના ઘરની યાદી મને વધારે આવે છે. આ નવું બન્યું એની ત્યાં અહીંયા જ્યોત્સનાબેન કંઈક શાંતતા હતા. આવો આવો બાપા આવો ભગવાનજીભાઈ. અહીં રૂમમાં 9:30નો ટાઈમ થઈ ગયો હતો. વાળ છોડવાનું થોડુંક બાકી હતું. કૃષ્ણને કીધું જલ્દી કરી, કીધું ફટાફટ કરવા માંડ્યું. જ્યોતિબેન જાગ્યા યાર બા હું વાળવા માંડ્યો સરસ મજાનું તત્વ. બા ક્યાં હારું લે. કૃષ્ણને કીધું જલ્દી કર, સત્સંગનો ટાઈમ થઈ ગયો. ભગવાનજીભાઈને ખુરશી આપી. કૃષ્ણ એ જગ્યાએ બેઠા અત્યારે છે બેઠા. પછી જૂનું ફરી આપણું હતું એ જ જૂનો. આ બાજુનો રૂમ, બાની હાજરી. બા કંઈક પીતા હતા. જ્યોત્સનાબેન ઓલા પલંગ પાસે બેઠા. જ્યોતિબેન હતા. ભગવાનજીભાઈ ચિત્તપટ ઉપર આ બધું બને. આવ્યા ખરી, રાજી થયા. દર્શનથી હું રાજી થયો. શાંતિથી આવતા. ઘરના બધા રાજી થયા. હરિગુરુ સંતોના આગમનથી આપણું કલ્યાણ. મનુષ્ય જન્મ ખરેખર તો પોતાના આત્મામાં સ્થિર થવા માટે જ છે. આજ મને આખો દી નીંદર જ આવી. પણ સુરતા અને ધ્યાન અને સમરણ એટલે એક ચિત્ત પછી કોઈ જાગૃતિ અખંડ. ધ્યાન કૃષ્ણ સત્સંગ કરતા હતા, ભજન ગાતા હતા. શરીરનો ભાવ નહોતો અને ધ્યાન અખંડ હતું. કોફી રામ. કહેવાનો મતલબ એ છે કે તમે જેટલા ખાલી થઈ જાઓ એટલી મજા આવશે. બોલવું જરૂરી છે અને બોલવું જરૂરી નથી પણ. નહીં બળી ચૂપ અને નહીં બહુ બોલવું. બે જરૂરી છે વિવેકથી. મનુષ્ય જીવન છે એ થોડુંક ક્ષમતામાં હાલે તો સારું કહેવાય. કાયા તો
પડી જાય. બને એટલું બની શકે તો થોડીક વાર યાદ રહે તો થોડીક વાર. સ્વરૂપમાં રહેવામાં મજા છે. પરિણામ માલિકના હાથમાં છે. અમારે જીવન બાપાના શિષ્ય કાળુભાઈ હતા. એ કે આપણને ગુરુ મહારાજે આત્મતત્વનું ધ્યાન આપ્યું છે. કાળુભાઈ એ કે શરીરની તકલીફ પડશે ને શરીર તો છૂટશે. શરીર એનો ધર્મ બજાવશે. પણ તમે તમારા સ્વરૂપમાં સ્થિર છો. લઈ લ્યો એક મિનિટ. તમારી અંદર થોડી ઘણી જાગૃતિ છે. લઈ લો. બસ. આ સંસારમાં પ્રકૃતિ છે. તું ક્યાં ગયો? ભાખરી કરે છે હે? હોય ને લઈ લે, કભી લઈ લે. બે ભાઈ પી સંસારના ધર્મ અમુક વસ્તુ મારો તો અંતરાત્મા એમ કહે છે. ભાવ કભાવ અલખાલસો નામ જપત મંગલ વિશે. અલગ ને અનખ ભાવ કભાવ અલખાલસો નામ જપત મંગળ દેશી દર્શાવ. તમે કોઈ પણ રીતે અને ભૂખ લાગી હોય તો બે ભાખરી કરી લે બેટા. જરાય વાર ન લાગે. તું નોચું ખાઈ લ્યો પછી ભાખરીને બધાનું શાક કરીને. ઈચ્છા હોય તો કરી લેવાનું હો બેટા. તારું ઘર છે, ભયખું નહીં રહેવાનું. તમારા પૂરતી કરજો. હવાર નાખી દે. તમને કોઈ કદાચ તકલીફ પડે તો એ તમને ખરેખર બાધક નથી, પૂરક છે. એ ધ્યાન મળવું બહુ કઠિન છે. આ સુખ દુઃખ છે ને એ એક ખેલ છે.
જે જેમ કરે છે એમ કરે છે, એમાં કાંઈ આપણો નહીં. કાયાની પકડ છૂટશે ને તો થોડુંક સહેલું રહેશે. કારણ કે શરીર છે ને એની પકડ હોય આપણી અંદર, આપણને ખબર ન હોય, અજાણતા અથવા જાણતા. એ સાધનને ઓલું કરવાનું નથી, પણ અંદરથી, અંતર સ્થિતિમાંથી, તમારી અંદરની સ્થિતિમાં કોઈ પણ વસ્તુની પકડ છૂટે ને એમાં મજા આવશે. જેટલી કોઈ પણ વસ્તુની આસક્તિ વધારે એટલી પીડા થાય. તમારા હાથમાં ન હોય અને કંઈક બને તો એ પરમાત્માની ઈચ્છા, પણ તમારી અંદર છોડવાનો ભાવ રહેવો જ જોઈએ. જ્યાં સુધી દેહાધ્યાસનો ત્યાગ નહીં થાય ત્યાં સુધી સ્થિતિ બનવી અઘરી છે. સંતો મહાપુરુષો તો બહુ આગળ બોલ્યા છે કે જ્યાં સુધી વિષય વાસના અને વિકાર છે ત્યાં સુધી આત્મામાં સ્થિતિ થવી કઠિન છે. વાસના દેખાતી નથી, સૂક્ષ્મ રૂપે હોય, ખ્યાલ ન આવે, સંગ પ્રસંગે પાંગરે. વાસના અને રાગદ્વેષ જન્મ મરણનું કારણ બને છે. થોડું હાલવા જેવું છે, થોડું કંઈક અંતઃકરણની સ્થિતિમાં દેહભાવનો ત્યાગ થઈને થોડું દેહભાવ છૂટે તો એમાં કંઈ ખોટું નથી, એ ફાયદાકારક છે. પ્રથમ એટલે પહેલા શરીર હતું નહીં, અત્યારે શરીર છે નહીં ને ભવિષ્યમાં શરીર રહેશે નહીં, આ નિશ્ચય છે. પહેલા શરીર હતું નહીં, અત્યારે પરિણામે શરીર રહેશે નહીં અને પછી શરીર રહેશે નહીં. અત્યારે પરિણામે શરીર છે નહીં અને પછી શરીર રહેશે નહીં. પણ એ યાદી રહેવી અથવા એ સ્થિતિમાં જવું બહુ અઘરું પડે છે, કારણ કે દેહ હારેની વાસના પકડાયેલી છે. નામનો સંગ થવો બહુ કઠિન છે. નામનો સંગ રહેવો બહુ કઠિન છે ને નામમાં સ્થિતિ પામવી એ તો અતિ કઠિન છે. નામ વિના ઠાલું ઠામ નથી, એવી દિલમાં વાત દર્શાણી. ગુરુજીના વચને એ ગમા, સુરતા નામે સમાન. મારા ગુરુજીની બલિહારી, સત નામ પર જાવવારી. આ દેહ છે ને, દેહ આ ભગવાનને શાંતિથી નીંદર આવી જાય અથવા શાંતિથી નીંદર આવે ત્યારે એની સ્થિતિ શું છે એ જોઈ શકાય. દાખલા તરીકે આપણે થોડીક વાર ભૂપેનભાઈ ન બોલાવીએ એટલે આમ ડબકું મારી જાય, એનો હાથ પડી જાય હેઠો અથવા માથું પડી જાય હેઠું, પણ ત્યારે એની સુરતાની અંદરની સ્થિતિમાં દેહભાવ છૂટે છે કે દેહભાવમાં રહીને હોઈ જાય છે? કારણ કે હાથ પડી જાવ એનો અર્થ એ થયો કે એને નીંદર આવી જાય છે, એ પાકી વાત છે. અથવા મોઢું નીચું પડી જાય, પોતે નીચા પડી જાય, અથવા હાથમાં મોબાઈલ હોય તો મોબાઈલ આવ નીચે પડી જાય, ત્યાં સુધી એને ખ્યાલ ન હોય કે વિડીયો બંધ થઈ ગયો, એનો નથી થયું, એને નીંદર આવી જાય છે. જાગતા જ હોય છે, ધ્યાન રાખે છે, પણ ધ્યાન રાખતા 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 આંખ બંધ કરે છે એટલે નીંદર આવી જાય છે. તો નીંદર આવી જાય એ ખરાબ નથી, પણ નીંદર આવે છે તો પોતે અંદર જાગૃત આત્મતત્વમાં સ્થિત છે. જો આત્મતત્વમાં સ્થિત ન હોય તો અંદરવાળો તો જાગે જ છે,
એમાં જ કાંઈ ફેર નહીં પડે. પણ અંદરવાળો જાગે છે એને જોઈ શકે છે. આજે ખરેખર આવું સાચું કહું ને તો હું એમને મારી લાશ શરીર હતું ને એને પાડી દીધું હતું. એટલે શરીરને પાડી દીધું એટલે મેં શરીરની અંદરની સ્થિતિને એની જગ્યાએ રહેવા દીધી અને હું શાંતિથી કેટલું બધું સૂતો હોઈશ અને શાંતિથી એક સ્થિતિ કેળવતો હતો. કૃષ્ણે સંધ્યા ટાઈમમાં ભજન ગાયા ત્યારે મોરારી બાપુની કથા સાંભળતો હતો, સત્સંગ હાલતો હતો. આપણી અંદર આપણી સ્થિતિ શરીર આવું પડ્યું જ હતું એમ, લાશ સહજ એમ કાયદેસર લાશ. ભૂપેનભાઈ અત્યારે કઈ રીતે છે એના કરતાં ખરાબ સ્થિતિ, પણ અંદર જાગૃત અવસ્થા. ખાલી થઈ ગયો હતો. મને ખબર હતી હું ખાલી થયો, મને ખબર હતી હું અજ્ઞાનમાં નહોતો. એમ કોઈ પણ વસ્તુ બને છે, તમે કોઈ પણ વસ્તુ બને એનો વાંધો નથી, પણ બને છે એની અંદર તમે જાગૃત છો. હજુ તારા ગુરુજી બેલા ખા નથી કરતા, કેવું તરત વાત કરે છે. હા સાંભળ, એ લોટ બાંધસ રસોઈ કરો છો. તમે જો જાગૃત નહીં હો ને તો જાગૃત એટલે પાયા. હું સૂઈ જવાનું નથી પડતું, હું આખો દી ઉતો છું એમ કહું છું, પણ જાગૃત રીતે ઉતો હતો. તમે સૂઈ જાઓ, સૂવું એ પરમાત્માનું ભજન છે. નિંદ્રા સમાધિ સ્થિતિ. અમારે જગો છે ને, જગો એ કહેતો કે હું સમાધિમાં જાઉં છું. સુઈ જાઓ. જગાની નિંદ્રા આવી જતી. હા વળી આવી જાય. જગો કહેતો કે હું સમાધિમાં વયો જાઉં છું, તમને ખબર ન હોય. ભૂપેનભાઈ ક્યારેક ક્યારેક સમાધિમાં વયા જાય, પણ સમાધિ સ્થિતિને તમે જોવો છો, સમાધિ સ્થિતિમાં તમે જાગો છો કે સમાધિમાં તમે હોઈ જાઓ છો, એ તમારા ઉપર મદાર છે. જીવન મળ્યું છે એની સાર્થકતા તરફ તમારું ધ્યાન તો રહેવું જ જોઈએ. તમે ગમે એ કરો, ખાઓ પીવો ભોગ કરો, મારું તો કાંઈ હાલે નહીં. કોઈ ભોગ કરે તો હું કરી, મારો કંટ્રોલ મારા ઉપર નથી. એટલે હું કોઈ વિષય કે વિકારી એવો નથી, પણ મારા અંદરની જે સ્થિતિ છે એમાં હું જોતો હોઉં છું. એને જોતો હોઉં છું. મારું કાંઈ હાલતું નથી, પણ હું એને જોઉં તો છું જ. મારી કોઈ ગતિ અયોગ્ય નથી એમ, મારી કોઈ માગ અયોગ્ય નથી. ત્યારે તમારે જોવાવાળાને જોવો, હું એ જ કહેવા માંગુ છું. ત્યારે તમારે જોવાવાળાને કારણ કે જોવો. જોનાર છે એ કાંઈ છે નહીં. ત્યારે તમારે એ જોવો. બસ તમારી અંદર બસ. તમે જોનાર છો, અહીંયા કાંઈ છે નહીં. તો ત્યારે તમારે એ જોવો. એટલે બહુ જ પડી જાય. તમારી અંદર જે જોનારો છે એ કાંઈ નથી. હજુ બહુ ઉગતો છો. હજુ હાલ સત્સંગ કર બેટા. હાલ 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 આ અનુભવની વાત તમે કર, એક વસ્તુ ધ્યાન હાલ આપો. અનુભવની વાત કર. હાથ પાસવાની હાલ હાથ પાસવાની વાત કર. હાલ તમે હાલ એક વસ્તુ ધ્યાન આપો. અત્યારે તો ગોરધનભાઈ સાંભળે. તમે એક વસ્તુને ધ્યાન આપો. પહેલા એક વસ્તુ યાદ રાખો, જાજુ બોલવાથી ગ્રહણ કાંઈ નહીં થાય, અને હાવ નહીં બોલો ને તોય કાંઈ ગ્રહણ નહીં થાય. તમારી સ્થિતિ હોય તો મૌન થઈ જાઓ. નહીં બહુત બોલના અને નહીં બહુત ચૂપ. તમે શાંતિથી બેઠા છો, દાખલા તરીકે ગોરધનભાઈને કહો અત્યારે, કારણ કે એનું ધ્યાન તો છે, આમું તો જોવે છે. બધી ખબર પડે છે. તમે શાંતિથી બેઠા હો ત્યારે તમે શરીર ભાવને અંદરથી, આપણે બીજું કાંઈ ક્રિયા ન કરીએ કે પણ દેહ ભાવથી આત્મભાવમાં સ્થિર થવાની સ્થિતિ થાય છે કે કાંઈ લેવા દેવા નથી. સત્સંગ રહે, તમારા આત્મકલ્યાણ કાંઈ લેવા દેવા નથી. આપણા કરતા ઊંચી ગતિ છે નહીં. આપણે જેને જેના પગના શરીરે મજા કરી. જો યાદ રાખજો, તમને એક વસ્તુ તો યાદ રહેવી જોઈએ. આ ઉંમરે નાના ભાઈનો 2 દી પહેલા ફોન આવ્યો હતો. મને કે લાલા મારો જન્મદિવસ છે. હા 9/9 તારીખે 9/9. એટલે મને કે લાલા મારો જન્મદિવસ છે, આશીર્વાદ. મને કે યાદ તો રાખ મારો જન્મદિવસ. મેં કીધું તારો જન્મ સફળ થાય, આશીર્વાદ.
મને કે 60 વર્ષ થયા. મેં કીધું, ઓહ, મને એમ કે જી નાનો હશે. 60 વર્ષ થઈ ગયા. વિચારતો જોત રે જોતામાં દિવસો આ વયારે જાય છે. 21,600 કાળ ખાશે. 60 વર્ષ એટલે તમે હું સામાન્ય ગણો છો? નાના ઓછા વર્ષ કહેવાય. એક એક શ્વાસ કાળના મુખમાં જાય છે. કર શ્વાસા કી સમરણી કર અજંપા કા જાપ. પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરિસોહમ આપવા. જ્યાં સુધી તમને તમારા શ્વાસની, તમારા જીવનની, તમારી અંદર તમારી ચૈતન્ય તત્વની કિંમત નહીં થાય ને ત્યાં સુધી તમે હોઈ જાઓ, જાગૃત નહીં થયું. કારણ કે તમને તમારી જ કિંમત નથી. જેને પોતાની કિંમત ન હોય એને પરમ તત્વ પરમાત્માની કે આત્માની કિંમત ન હોય. એને કાંઈ લેવા દેવા જ ન હોય. એને કાંઈ જરૂર ન હોય. તમને ખબર નથી એટલે તમે જાગૃત બનતા નથી. મનુષ્ય જીવન છે ને એનાથી જ તમારે જે કરવું એ થાય. આ પૂનમ આવે ને એટલે ડીજે વાળા જાદવજી મામા છે ને મારી બાના, એનું હરાજ છે. પછી પહેલું હરાજ અને બીજું હરાજ 7:20 અહીંયા મારો જન્મ થયો હતો. ભાદરવા વદ બીજ, ભાદરવા વદ બીજ ગુરુવાર 7:20 જન્મ થયો. અને આજે 10 તારીખ થઈ. ઇંગ્લિશ મહિનાની રીતે 28/9/50 એટલે 28/9/24 આવશે. એ તમારે ગણી લેવાનું કે આ ડોહો કેવડો થયો. હા, તો 77 વર્ષ એટલે શું કે ઓછા કહેવાય? કેટલું બધું ખેંચી ગયા. હે, 77 વર્ષ એટલે આપણે નફામાં છીએ. જ્યાં સુધી ભૂપેન્દ્રભાઈને 77 થયા છે પેલા. મને 77 થયા છે. 77 થયા છે. હે, 78. એટલે કેવડી ઉંમર કે ભાઈ 78 કનુભાઈને? વર્ષ. 82. અનુભાઈ 82. મારો મોટો ભાઈ. હા, મારા મમ્મીને 85. એટલે તમે વિચાર કરો, આપણે આટલું જીવી આપણને વિચાર નથી આપણે થતો. ભાઈ નહોતો નકરો. કેવડો નફો એમ. માકડમાંથી આનો મોવાનો. કેવડો સદુપયોગ કરવાનો હોય. કેવડું મોવાનો આપણું કાઢે, ધ્યાન કાઢી હોવું જોઈએ. શીખે, પાંચ બાપુ કે. આપણે સમજો આ ઓલા 44 વર્ષે કાઢવું હોય આપણું શું ભરોસો. અને રહી કે ન રહે એની એનો મતલબ નથી, પણ કેટલી જાગૃત અવસ્થા હોવી જોઈએ આપણી અંદર. આપણા જીવનની આપણી જાગૃત સ્થિતિ કેટલી જોઈએ. સંસાર તો એક સપનાનો ખેલ છે. કોઈ આ જન્મદિવસ તો હું જોઈ અષાઢી બીજ ને શનિવાર એ જન્મદિવસ ઉજવાય. તમે વિચાર કરો આપણે કેવડા ભાગ્યશાળી બીજનો છીએ. જન્મ રહી પ્રભુજી. અને એક વસ્તુ તો નક્કી છે. આજે મને બા છે ને આમ આ ભીત તરફ રહી અને કંઈક પીતા હતા. એટલે બા હતા, જોયા મેં બાને. હું વાળતો તો નીચેથી. મેં કીધું, ભગવાનજી વાળતો તો બાને જોયા, પણ એનો ચહેરો ન દેખાણો. ભગવાનજીભાઈ એટલે જ્યોત્સનાબેન રાજીથી આવો આવો બાપા આવો. જ્યોતિબેન હોતા હતા ને જાયગા આવો આવો બાપા આવો. ક્રિષ્ના તરત અમે ક્રિષ્નાભાઈ બહારથી આવ્યા. ઓલું જૂનું પડ્યું હતું, જૂનું બાથરૂમ, સંડાસ રૂમ જૂનું, આખું મકાન જૂનું. અને વારવા માંડ્યો ને તો ધૂળના ઢગલા થતા હતા, એટલી ધૂળ હતી. આપણે ભાઈ આડનો સત્સંગનો ટાઈમ થયો. મેં સત્સંગનો ટાઈમ થયો કૃષ્ણ, તે તૈયારી નથી કરી. હું બારે હતો ડેલી. તમે એક વસ્તુ થોડુંક મારો અંતરાત્મા એમ કે છે જાગવામાં મજા છે. આ વસ્તુ કબૂલ કરો ન કરો માલિકની મરજી.
તમે તમારા માલિક છો, કોઈ તમારો બીજો માલિક હોઈ શકે નહીં. ધ્યાન રાખજો, ભૂલ ન કરજો. મને તો એમ થાય કે ચૂકી ન જતા, બાકી તો માલિકની મરજી, કોઈનું કાંઈ હાલે નહીં. કોઈનું કાંઈ હાલે નહીં. મારું તો કાંઈ હાલતું નથી. અમારું એ નથી હાલતું. તમારું નહીં. સારું. મારું નથી હાલતું. ખાલી વાતો હાથીથી ફાડી નાખે એવી આવે. સારું છે કૃષ્ણ હે. એમાં જો તારી કદાચ આમાં કેવું થાય ખબર છે કે બનત બન જાય. ગોરધનભાઈ, હું તો તમને પગે લાગીને કહું, તમારા જીવનનો સદુપયોગ કરો. એ તો કેટલો સિદ્ધ માણસ છે. એમ નહીં, સંસારમાં છે સિદ્ધ પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. પણ છતાંય હું તમને શું કહેવા માંગુ છું કે નવરાશ પડે ને, કાંઈ કામ ન હોય અથવા ઘરે રાતે ઘરે જાઓ તો સીધું હુઈ ન જવું. થોડીક વાર સ્વરૂપમાં ધ્યાનમાં શાંત ચિત્તે બેહવું. કારણ કે એમાં કાંઈ નથી ને એમાં રહેવામાં નીંદર આવી જાય. તો કે છે ધ્યાન ધરો તો ધોખો નહીં. એમ નહીં, એમ ધ્યાન કરવાનું નથી કહેતો, પણ સ્થિતિ તો જોઈ ને. સ્થિતિ જોઈ, તમારી સ્થિતિ એ છે ને. પોપટ છે. તમે આ વિશ્વના કોઈ પણ મહાપુરુષ જુઓ, ધ્યાન ન કરે. તમે આ વિશ્વના કોઈ પણ સંત જુઓ. આપણે દાખલા તરીકે પહેલા રહી મનોહર ભગવાનનું તો મને એટલી બધી એની ખ્યાલ ન આવે, કારણ કે એ બોલનારની વાત કરતા. કબીર સાહેબ બોલનારની વાત કરે, અભિલાષા સાગર બોલનારની વાત કરે છે. આપણે દાસી જીવને જણ જાણ એને બોલનારની વાત કરી છે. ઘણા સંતોએ આ ઘટમાં પ્રગટ રમે છે એની વાત કરી. ઘણા સંતો મહાપુરુષો બોલે. પણ મને કેવું થાય કે હું છે ને જ્ઞાનની વાત કરવા કરતાં મને અંદરથી એમ થાય સ્થિતિ તમારી કઈ બંધાય છે. તમારી સ્થિતિમાં બહાર રહ્યો તમે. તમને તમારી સ્થિતિમાં આવો ને તમને કાંઈ કોઈ વસ્તુ બને એ વાત અલગ છે, પણ સ્થિતિમાં રહેવું એટલે શંકર સહજ સ્વરૂપ સંભારા લાગી સમાધિ અખંડ ભાવ. તમારી સ્થિતિ છે ને એ સત્ય છે. તમે તમારી અંદર તમારા ચૈતન્ય સ્વરૂપમાં તમે સ્થિર હો ને એ સત્ય છે, એ જરૂરી છે. કારણ કે એ જ તમારું છે, બાકી કોઈ વસ્તુ તમારી નથી. તો ઓલી તો 3 બાકસ આવે, લાવો 3 લાવો, બાકસ દે, લાવો 3 લાવો, બાકસ દે, લાવો 3 બાકસ દે. નક્કી છે તો અહીંયા હું રહ્યું કાંઈ નહીં, ત્યાં કાંઈ છે જ નહીં. એ તમે છો, એ તમે છો. હા, બાકસ હાલો હાલો તો 5 જણ આવે, હાલો તમે કમ દેજો, મન દેજો. સ્થૂળ, જો તન એટલે સ્થૂળ વસ્તુ, સ્થૂળ વસ્તુનો ત્યાગ થાય. મારી હારી. મન એટલે વિચાર, સંકલ્પ. મનના વિચારો શાંત પડે, એ સ્વરૂપમાં લય થાય. શરીર છે, શરીર એનો કંટ્રોલ પાવર 2 જગ્યાએ, એક મન અને પ્રાણ. તો મન અને પ્રાણમાં તમારી સ્થિરતા આવે છે. હમણાં એક સત્સંગ સાંભળતો હતો એક મહાપુરુષનો, કદાચ અભિલાષા સાગર હોય, કોણ મને યાદ નથી. એ કે તમે ધ્યાન કરશો ને તો મન અને પ્રાણની સ્થિરતા રહે ને ત્યાં સુધી તમે સ્વરૂપમાં રહીશો. પણ ધ્યાન મૂકશો ને એટલે વળી પાછા તમે લૌકિક વાતાવરણમાં આવી જાઓ. તો ભલે ને તમે કોઈ પણ રીતે તમારા આત્મકલ્યાણની સ્થિતિ માર્યો, કોઈ પણ રીતે. નીંદર આવતી હોય તો હુતા હુઈ જાઓ, શાંતિથી હુઈ જાઓ. ઓશીકું એક માથા નીચે, એક ઓશીકું બાજુમાં, એક ઓશીકું પગમાં રાખીને હુઈ જાઓ. પણ તમારી સૂતા ધ્યાન છે, તમારી અંદરની સ્થિતિ છે. હુઈ જાઓ, શાંતિથી હુઈ જાઓ, કાંઈ ચિંતા કરો. અમારા ભજન હલતા હોય, સંતવાણી ગુરુ કૃપાથી હલતી હોય ને,
એટલે ઘણા સંતવાણી હાલે ને એટલે નિંદર કરતા હું કહું હરખી તો ઉઈ જવાય શાંતિથી. એક જણો બીજાને ઉઠાડતો મેં તેને હોવા દે સમાધિમાં એને હેરાન કરે. પછી હવાર દક્ષિણ આપું તું હૂતો ને એની દક્ષિણ આપે આવ્યો તો કરી ને તો અહીંયા ખાલી લાગે આપણી એક જગ્યા ખાલી થાય ને હા સમજીને હોઈ દઈએ તો કરવું રહીએ નહીં કાંઈ હા અણસમજણમાં હોવાનું પણ સમજીને છે. તમને એક વસ્તુ કહું, તમે કઈ વસ્તુનો સંગ કરો છો ધ્યાન આપો. તમે કઈ વસ્તુનો સંગ કરો છો. આ દુનિયામાં સંસાર છે ને સંસાર એમાં સત્ય તમે છો. જો જાગજો મારા બાપ કોઈ ન જાતા વળી પાછું મને તકલીફ નથી. આ સંસારમાં તમે સત્ય છો. તમારું ધ્યાન તમારા ઉપર રહે ને એ રાઈટ છે. ભગવાન મારે કાંઈ લાલચ નથી, લોભ નથી, મારે કાંઈ ભોગની ઈચ્છા નથી તમારી પાસે, તમારી કાંઈ લોભની ઈચ્છા નથી, કાંઈ લાલચ નથી. ગુરુની કૃપાથી મને એવી વાસનાય નથી. સત્ય તમે છો. કેમ ધ્યાન આવતું નથી? કેમ મજા નથી આવતી? કેમ ગમતું નથી? કેમ તમને તમારી કિંમત થતી નથી? અને એમનો એમ તો એમ કે ને કાયા છોડી ચલે જબ હંસા કહો જીવ કાં સમાયા. તો કે કાયાવું છોડીને ચલે જબ હંસા એમનો કે કારણ કે બધાની વાત નથી કરી, પોતાની જ વાત કરી. કાયાવું છોડી ચલે જબ હંસા એમ કે તો કે કાં તો કે મારી ઘરવાળીનું શરીર છૂટે, મારા મા બાપનું શરીર છૂટે. કાયાવું છોડી એમનો કે કાયા છોડી એટલે જો તમારા ઉપર ધ્યાન અપાવે. મહાપુરુષો હંમેશા પોતાના ઉપર ધ્યાન અપાવે. એકમાં ધ્યાન અપાવે, અનેકમાં ધ્યાન ન અપાવે. એક હતા અનેક હતા એકમાં સમાયો, નહીં આયો નહીં જાયો, જીજી કરતા ગઈ જામેની સોહમ સાહેબ. તમે મને હું તમને કહું, હું તમને જાજુ તો હું કહું એક ને એક વાત જાજી વાત કેમ કરવી એમ. કારણ કે દરેક વ્યક્તિ એની પ્રકૃતિના ધર્મ છોડવા તૈયાર જ નથી. એ કે છે હું જે કરું છું એ બરોબર છે, તું જે કરું તો હોય તું કર. એક સંત હતા, મને તો હું તો કાંઈ છું નહીં, મને પકડતાય નહીં, મારી કાંઈ સ્થિતિ નથી. એક સંત હતા, એમાં નદીમાં એક વીંછી પડ્યો હતો. એટલે એને એમ થયું કે આને બહાર કાઢું. એટલે એને એમાં હાથ આપીને આમ ઉપાડવા ગયો તો પાછો ડંખ માર્યો એટલે પડી ગયો. નદીમાં ડૂબતો હતો એટલે એનું જીવનથી જાતો હતો એટલે એને પાછો બચાવવાની કોશિશ. એટલે એક જણો કે ગાંડો થઈ ગયો. તો કે કાં? તો કે એને એ તને ડંખ મારે છે, એ તારી યારે એને તારી યારે દ્વેષ થાય છે, તો તું હું કામ આ કરે? તો કે પણ એનો સ્વભાવ છોડતો નથી, તો મારે મારો સ્વભાવ કેમ છોડે? મારું કામ છે બચાવવાનું. હું એવો ભાવ રાખું છું કે કોઈના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને એના આત્માનું કલ્યાણ થાય. તમે સત્ય છો એમાં તમારી સ્થિતિ થાય. પછી એને માનવું ને સાંભળવું ન સાંભળવું ને હાલવું ન હાલવું મસ્કરી કરવી એની ઈચ્છાની વાત છે. એ મસ્કરી કરે દાંત કાઢે તો એનો પ્રશ્ન છે, મારું નથી. મારું કામ છે એનું જીવન સફળ બને. કામ છે એટલે હું માલિક નથી. માલિક તો એની અંદર જ એનો માલિક બિરાજે છે. મારે ક્યાં માલિકી કરવી છે? મારે ક્યાં કોઈની ઘરે પરાણે તો જવું નથી. પોતાનું કલ્યાણ ન હોય જાય તો એમાં હું શું કરું? છતાંય હું તો કીધે રાખીશ, કારણ કે મારું કામ છે, મારો ધંધો છે. આ મનુષ્ય જીવન છે ને એમાં તમે જેટલા જાગૃત બનશો ને તમારું છે ભાઈ. એમાં કાંઈ હું તમારા ઘરનો માલિક નહીં બની જાઉં અને મને કાંઈ તમે દય નહીં દો અને મારે કાંઈ જોતું નથી. તમે જેટલા જાગૃત બનશો, જેટલું તમારું ધ્યાન તમારામાં સ્થિત થાય, જેટલું તમે તમારા આત્મકલ્યાણમાં સ્થિર રહો, એમાં તમારું તો થાય પણ તમારા સંગમાં આવશે એનું થાય. કરો યાર, ભજન કરો. ભજન એટલે ભજન ગાવા એ નહીં, સાધન કોઈ પણ પકડો.
કોઈ પણ સાધનથી તમે ધ્યાન આપો, કારણ કે તમને ખબર છે કચરા છે યાર. એક અમારે ત્રિકોણ બાગમાં એક જણો હતો, તૂટેલો રામસાગર હાથમાં રાખે અને ફૂદેડી ફરીને બોલે, કચરો છે ફેંકી દ્યો. આથી વધારે તો એ કે હું કે બીજું, કચરો છે ફેંકી દ્યો, કચરો છે, બધા એને કાંડો કરે. કચરો છે. કચરો ક્યાં છે? કચરો છે ક્યાં? તો કે બહાર નથી, આપણી અંદર જ છે. બારે કાંઈ છે જ નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જો હું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ભોગ એટલે અજ્ઞાનતામાં આપણને ભોગ દેખાય છે. ઊંઘ એટલે અજ્ઞાનતા. અટપટા એટલે જુદા જુદા, ભોગ ભાસે એટલે આપણી ગતિ. તમે મારે તમને કઈ રીતે સમજાવવા? તમે થોડાક બને તો મારી પ્રાર્થના હે, જાગો, ઉઈ જાઓ માં. બોલો સદગુરુ મહારાજ. હજુ હાલ ભજન ગાયક ગોરધનભાઈ સત્સંગ કરે પછી. હા